નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર. ઇફકોના ચેરમેન બનેલા દિલીપ સંઘાણી ગાંધીનગર ખાતે ઇફકોના કાર્યાલય પર પહોંચ્યા હોવાના સમાચાર અને ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી સમયે ભાજપના જ બંને ઉમેદવારોની વચ્ચે ટક્કર થતા મામલો ગરમાયો હતો. ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ સીધા ઉમેદવારી નોંધાવી, જ્યારે બિપિન પટેલે પક્ષના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવતા કેડર બેઝ ગણાતા ભાજપનો જૂથવાદ સામે આવ્યો. ઉમેદવારી નોંધાવવા અંગેના વિવાદ પર દિલીપ સંઘાણીએ ખુલીને વાત કરી. આ સંઘર્ષ ટાળી શકાયો હોત અને વિવાદને કારણે ભાજપની છબી ખરડાઈ એ વાતની કબૂલાત પણ દિલીપ સંઘાણીએ કરી. ઇફકોની ચૂંટણીને પ્રભાવિત કરવા અંગે ખોડલધામના પદાધિકારીઓના પગલાં અંગે પણ સંઘાણી ખુલીને બોલ્યા. 21ના બોર્ડમાં એક જ જગ્યાએ આ વ્હીપની વાત જ્યારે હતી અને જયેશભાઈ ફોર્મ ભર્યું ત્યારે તો એ વાત હતી પણ નહીં. એટલે આને વિખવાદના બદલે સંકલનનો અભાવ હું ગણું છું. ભારતીય જનતા પાર્ટીને કોઈ અસર ન કરે. એ અલગ સંસ્થા છે, એને ક્યારેક શું કરવું, સારા શું કરશે એ એના વ્યક્તિગત નિર્ણય હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીની અસર બિપિનભાઈ અને બાકીના કોઈ પંકજભાઈ ઉમેદવારો હતા અને એ વિસ્તારના લોકો સાથે અથવા તો મતદારો સાથે મુખ્ય પ્રભાવશાળી એની હારે ચર્ચા કરીને સંકલન કરીને જો આ નિર્ણય થયો હોત તો હું માનું છું કે આ સંઘર્ષ ટાળી શક્યા હોત અને ભારતીય જનતા પાર્ટીની આબરૂને વધારે મજબૂત કરી શક્યા હોત.